श्री वल्लभाधीश की जय, गिरिराज धरण की जय, श्याम सुंदर श्री यमुने महाराणी की जय, श्री गुसाई जी परम दयाल की जय, गोकुल नाथ की जय, दाव दयाल की जय, श्री नवनीत प्रिया लाल की जय, अपने माथे ब्राता सेव्य स्वरूप की जय, बधाई वैष्णव ने जाजा करे जय श्री कृष्ण। શિયાળાના દિવસો, શીત ઋતુ, દિવસ ટૂંકો, રાત લાંબી, એટલે ઠાકોરજીને સવારે મંગળા વહેલા થાય. આપણને એવું થાય કે ઉનાળામાં એમ કે પણ આપણામાં બાળ ભાવથી સેવા છે અને માધુર્ય ભાવથી છે. તમે નાથ દ્વારા જાઓ તો શિયાળામાં વહેલા મંગળા હોય અને ઉનાળામાં મોઢા હોય, કારણ ઉનાળામાં રાત ટૂંકી હોય અને દિવસ મોટો હોય. અત્યારે શિયાળામાં દિવસ ટૂંકો હોય અને રાત લાંબી હોય. એટલે આપણામાં ગુસાઈજીએ રાગ ભોગ શિંગાર ઋતુ પ્રમાણે આપ્યો છે. ઋતુ પ્રમાણે સામગ્રી, ઋતુ પ્રમાણે સેવા, ઋતુ પ્રમાણે વસ્ત્ર, ઋતુ પ્રમાણે આભૂષણ. તો અત્યારે શીત ઋતુમાં બધું, અત્યારે જે સિંગોડાય આવે, માનો કે પછી સીતાફળ આવે, તો જે ફ્રૂટ સિઝન પ્રમાણે આવે, શેરડી આવે, એ બધા આપણે અત્યારે ધરાવીએ. આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીને આપણે બધા લાડ લડાવી શકીએ. આજે આપણે મંદિરમાં જઈએ તો ખાલી મનોરથ લખાવીએ, પછી જે ધરાવે તે. પણ આપણે તો કાંઈ પણ નવી વસ્તુ જોઈએ કે કાંઈ પણ નવું વસ્ત્ર જોઈએ તો આપણને સૌથી પહેલાં આપણા ઠાકોરજી યાદ આવે કે બહારના કોઈ આવે? આપણા જ આવે. આપણે ક્યાંય ગયા હોઈએ અને કોઈ નવી વસ્તુ જોઈએ તો શું કહે? આપણા ઠાકોરજીને સોહાય એવું છે. તો જેનું સતત સ્મરણ રહે, સતત જે ચિત્ત મારીએ, સતત જેનું અનુસંધાન રહે, તો સતત જેનું અનુસંધાન રહે તો અંત સમયે એ સ્વરૂપના જ આપણને દર્શન થાય. હવે આપણે 25 જગ્યાએ જતા હોઈએ તો તમને ઘણી વાર યાદ ન હોય કે અહીંયા કોણ બિરાજે છે, અહીંયા કોણ બિરાજે છે. પણ આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીનું તો સતત આપણને અનુસંધાન હોય જ. શરૂઆતમાં સત્સંગ કરતી ને તો ઘણાને હું પૂછું કે આજ તમારા ઠાકોરજીને શું ધરાવ્યું હતું? સામગ્રી અથવા તો વસ્ત્ર અથવા તો આભૂષણ. 70% એવા હતા જેને યાદ નહોતું આવતું કે આજ કયો કલર ધરાવ્યો હતો. આજે ટીપારો કે ચંદ્રિકા કે શેરો કે પાઘ કે દુમાલો, એનું કારણ શું છે? આપણું ચિત્ત ઠાકોરજીમાં નહીં હોતું. એ જ વસ્તુ આપણે આપણા દીકરાને શું પહેરે એવું યાદ હોય આપણને કે આપણા ઠાકોરજીની અંદર જો ચિત્ત ચોંટેલું હોય. પહેલાંના ભગવતીઓ હતા ને એને લૌકિકમાં યાદ નહોતું રહેતું. એક ભગવતી હતા તો આઠેય આમ ઠાકોરજીમાં જ રત રહી. સવારે 3:30 વાગે જાગી જાય બ્રહ્મ મુહૂર્તમાં. પેલા ગાર હતી, ગાર, પેલા છાણ અને રજને ભેગી કરે, એને ખૂબ ખૂંદે અને પાણી નાખીને પછી તમે જુઓ તો આમ અંદર બધા ઓલા પાડે ચિત્ર ને બધું બહુ સરસ. તો સવારે પોતું મારવાના બદલે એનેથી ને પેલું કરે અને ઠાકોરજીને બધું, ટૂંકમાં ઠાકોરજી સિવાયની જીવનમાં બીજું કોઈ અનુસંધાન નહીં. હવે બપોરે એને ઠાકોરજીને અનુસર કર્યા. પછી એણે નક્કી કર્યું હતું કે મારે સાંજે આજે ઠાકોરજી ઢોકળા ધરાવવા છે. હવે ઢોકળામાં કેવું છે, તમારે બોળો પહેલાં નાખવો પડે. તમે અત્યારે નક્કી કરો, અત્યારે બધું તૈયાર મળે છે બહાર. પહેલાં તો તમારે દળવું હાથે પડતું અને બોળો હાથે નાખવો પડતો, અંદર થોડી ચણાની દાળ નાખે. તો ઠાકોરજીના અનુસંધાનમાં એને કે અત્યારે મેં પલાળ્યા છે દાળ ને ચોખા સવારના, તો હવે હું એને ખાંડ, પહેલાં છે ને આવું લસોટ્યું આવતું, એનેથી લસોટે અને એને વાટી દાળ નહીં કહેવાય ને, ઓલા એને ખમણ ને ઓલા એને ઢોકળા. તો એણે સવારથી નક્કી કર્યું કે મારે ઠાકોરજીને સાંજે આજે ભેળીની સાથે મારે ઢોકળા ધરાવવા છે. હવે ઢોકળાની યારે પાછી ચટણી એમ કે, તો
તો કોથમીર, મરચાં ને આદુ ને સિંગદાણા ને ખાંડ ને લીંબુ ને. તો ચિંતન શેનું હતું? ઠાકોરજીને ધરાવવાનું. તો ચિત્ત ક્યાં હતું? ઠાકોરજીમાં. તો બપોરે અનુસાર થયા. તો ગાયનો પહેલા તો બધા વૈષ્ણવ આપણે કાઢતા હતા, હવે તો ગાય જ ક્યાંય મળતી નથી, એટલે જીવ બળી જાય. આ 26 વર્ષમાં 1 વર્ષથી આપણે ગાયનું નથી કાઢી શકતા. બાકી એક દિવસ એવો ના હોય કે જેનું ગાયનું કાઢ્યા સિવાય આપણે મોઢામાં અન્નનો દાણો નાખ્યો હોય. હવે એમણે તો ગાયનું પોતાના ઓલામાં જ એક ધાડિયામાં પાછળ બાંધી હતી, બછડાને એને ખવડાવ્યું. પોતે પ્રસાદ લેવાનો જ ભૂલી ગયા, કારણ કે ચિત્ત શેમાં હતું? મારે ઠાકોરજી માટે ઢોકળા બનાવાય. પછી એણે તો લસોટ્યું ને ઓલો બોળો નાખી દીધો. તો શીત ઋતુ હતું ને એટલે જલ્દી બોળો ન આવે, એટલે એણે તડકે મૂક્યું. જો આપણે તો તડકે કેવું એમને મૂકી દઈએ, ત્યાં ગાર હતી ને ત્યાં એને પેલા બરાબર પોતનું કરી દીધું અને હુકાણું. પાછું ભીનામાં મૂકે તો બોળો ન આવે, હુકાણું એટલે એણે ત્યાં બોળો મૂક્યો, પણ ગરમ કપડું ઢાંકીને મૂક્યો કે બોળો આવી જાય ને તો ઠાકોરજીને મોડા ઢોકળા ન ભાવે, જે ટેસ્ટી હોવા જોઈએ એવા ભાવે. એટલે પછી એણે એ બોળો નાખ્યો અને સાંજે પછી એણે ઉત્થાપન માટે તૈયારી કરવાની હતી. તો પાછા જળ ભરી આવ્યા, સ્નાન કર્યું અને કાકડીને એના ખેતરમાં જે બધું થતું હતું એ બધું એણે શુદ્ધ કર્યું, સિદ્ધ કર્યું, સજાવ્યું અને સમર્પ્યું. હવે સાંજે ભેળી તો એ કાયમ કરતા જ. તો એના નણંદ આવે ને કોઈક વાર એના ઘરે સેવા, એ કે ભાભી આવું બધું કરો. તો ભેળી એક દી એને જવાબ કેવો સરસ આપ્યો. એ કે નીમુબેન, આ બધું તો હું અટકીમાં કરું છું, પણ મારા લાલાને તો રાત્રે ખીચડીને દૂધ ન આરોગે ને ત્યાં સુધી ઊંઘ જ ન આવે. તો એના નણંદ કે ભાભી તમારો ભાવ જોઈને જ અમારામાં આવ્યો છે, બાકી અમે એમ કહીએ તમે એવું કે ઊંઘ ન આવે, અમે તો એવું કહીએ ભગવાનને થોડું એવું હોય. જો તમે ભગવાન છો તેને કાંઈ નથી થતું, પણ તમે સાક્ષાત તમારો લાલો માનો છો, યશોદા સંગ લાલિત, તો તમને આવો ભાવ થાય. તો 300 દિવસ એના ઘરે ભેળી એટલે કે ખીચડી અને ગાયનું તાજું દોયેલું દૂધ. ગમે એટલા મહેમાન હોય, ગમે એટલો ઉત્સવ હોય, ગમે એટલો મનોરથ હોય, પણ એના ઘરે ભેળી હોય ને હોય જ. એટલે બધું એણે તૈયાર કર્યું ને પછી બોળો તો એવો સરસ આવી ગયો. હવે ઠાકોરજીને આમ ચિંતા થાય કે મારી માએ હવારનો તો કંઈ પ્રસાદે લીધો નથી, અને પછી બધું ઢાંકેલું હતું. એટલે ત્યાં જ એના નણંદ આવ્યા. પહેલાના જમાનામાં એવું હતું કે ટપાલ દઈ પહોંચે અઠવાડિયે, એમાંય ગામડા હોય એની અંદર તો પહોંચે નહીં, એટલે ઓચિંતાને આવ્યા. એટલે હા આવો મારા વાલા આવો. પેલા નણંદો બહુ ગમતી હતી. ઠાકોરજી પધરાવીને આવ્યો એટલે કળશો કર્યો. કળશો એટલે બહાર છે ને આમ નજર ઉતારે કે ઠાકોરજીને રસ્તામાં કોઈ અલાબલા ટલાથી ને ધ્યાન રાખે. પછી કે સ્નાન કરી લ્યો બેના, હમણાં આપણે શેન ભોગ ધરાવવાનું છે. પછી શેન ભોગ ધરાવ્યો, ખીચડી એટલે કે ભેળી, દૂધ, શેકેલો પાપડ, વઘારેલા ઢોકળા, કાચા ઢોકળા, બધું જે થતું હોય બધું તરાવ્યું. અને બે પછી નણંદનો અવાજ બહુ સરસ હતો એટલે કીર્તન ગાયું. તો બપોરે આણે જે શિયાળો હતો ને એટલે ઓળો કર્યો હતો, એટલે ઓળો ને રોટલા ને ભાખરી ને બપોરનું બધું એમને પડ્યું હતું, કારણ કે ઓલું પોતે પ્રસાદ લેતા ભૂલી ગયા. એટલે નણંદે કીધું કે ભાભી હું બધું રસોડામાં આ પ્રસાદી ને સામગ્રી ને જુદું જુદું છે એ બધું હરખું વ્યવસ્થિત કરી અને હું ત્યાં ગાર કરી દઉં, એટલે તમારે એટલું ઓછું. ના ના બેના તમે મહેમાન, ના ભાભી મને એટલી ટેલ મળે ને, હવે સેવા તો તમારે ભેગા લાલાની થાય, એટલે મને તો તમે હવે ભાણ્યો આવ્યો એટલે કાંઈ કરવા દેશો નહીં, એટલે આટલી ટેલ તો ભાભી મને કરવા દે. જોયું તો બધું એમને, કારણ કે એના વરને પ્રસાદ લેવડાવી દીધો હતો અને પોતાના ચિત્તમાં શું હતું, મારે ઠાકોરજીને ઢોકળા ધરવા છે, મારે ઠાકોરજીને ઢોકળા. જો આવું ચિત્ત હોય ને, સંસાર ભૂલી ગયા અને શ્યામ યાદ રહ્યો, તો એને ઠાકોરજી જતા હોય. આપણે બધાને કેવું છે, સંસાર યાદ રહે છે, શ્યામ યાદ નથી રહેતો. ઘરમાં કાંઈ જરાય કંઈ આઘું પાછું 19-20 હોય તો મગજમાં સત્સંગ કરતા હોઈએ, સેવા કરતા હોઈએ, કોઈ આવ્યું હોય, કોઈ ભેગા બહાર જાય તો ચિત્તમાં કયું હોય, બાપા હવે તો હદ થાય છે, સહન ન થતું. એ ચિત્તની અંદર સતત સ્મરણ એ શેનું, જે આ લૌકિક કોઈ આપણને હટ કર્યા એનું, પણ આ સ્મરણ નથી રહેતું કે ઠાકોરજી મને કેવું જતાવ્યું. એટલે પૂછ્યું ભાભી આ બધું બપોરે, તો કે ના ના, પાછા એમ કે ના ના, એ કે મેં ને તમારા ભાઈ ઠાકોરજી પછવાડે જે માપ પ્રમાણ હતું પ્રસાદ લઈ લીધો છે, મેં તમારા ભાઈએ પ્રસાદ લઈ લીધો. ભાભી બધું આમ નામ પડ્યું છે,
હવે એનું પ્રગટ પ્રમાણ ક્યાં હતું? તુલસીજી એમને નહોતા અંદર. હવે પેલા ક્યાં ફ્રીજ હતું કે ચલો આ પ્રસાદીનું ખાનું કે આનું ખાનું કે. પછી એને યાદ આવ્યું એ કે હા, એ કે મેં કોર લઈ લીધો અને કોર લઈને હાથ ધોવા ગઈ ને કોરની વાડકી મૂકી દીધી બહાર. પછી મને યાદ આવ્યું કે મારે ઠાકોરજીને ઢોકળા ધરાવવા. તો મગજમાં એ જ, પણ નણંદને એવું ન કીધું, પ્રગટ કરે રસ જાય. હા બેના કદાચ રહી ગયું હશે. પછી એને આપણે જો મારું ચિત્ત એવું ઠાકોરજીમાં કે મને તો ખાવાનું યાદ. જો તમે પ્રગટ કરી દીધું, ઠાકોરજી કે પતી ગયું, હવે ત્યાં તેને ફળ મળી ગયું. હવે બધા વખાણ કરવા માંડ્યા, હા ઈલાબેન તો કેવા, એને તો ઠાકોરજી જ યાદ રહે છે. એને તો આ હંમેશા તમે જ્યાં ઠાકોરજીને ગૌણ બનાવી દો અને તમે મેઇન બની જાઓ ને, ત્યાં મારા વાલા કોઈ તમને ફળ મળે નહીં. પછી તમે સેવા કરો કે ન કરો કાંઈ ફેર નથી પડતો. તમારા ઉપર વલ્લભની કૃપા છે કે તમે તમારા ઘરે ઠાકોરજી બિરાજે. પછી કે હા બેના જો ઠાકોરજીને ખબર હશે ને, જુઓ ઠાકોરજીને જસ કેવું આપે છે કે તમે આવવાના છો. એટલે એ કે રાખ્યો હશે ઠાકોરજી વધુ. હવે તમને ઓળો બહુ ભાવે, ઠાકોરજીને તો ખબર હોય ને, તમે તો નાનપણથી અહીંયા ઉછરીને મોટા થઈને ગયા, તમારા હાથે ઠાકોરજીને તમે લાડ લડાવ્યા છે. હું તો તમારા પછી આવ્યો, તમારે મારે તો ઉંમરમાં મોટી બેન કેટલો બધો ફેર છે. તો ઠાકોરજીએ જો તમારા સુખનો કેવો વિચાર, આખી વાત એણે કેવી કરી નાખી, શ્યામના અનુસંધાનની. હું ને તમે આ ન કરી શકીએ, કારણ હજી આપણું ચિત્ત ઠાકોરજીમાં નથી મારા વાલા. જ્યાં સુધી ચિત્ત ઠાકોરજીમાં ના હોય ને, ભલે સેવા કરીએ છીએ પણ ક્રિયા કરીએ છીએ, કોક વાર એવો ભાવ આવી જતો હશે, ત્યાં ઠાકોરજી રાજી થતા હશે. પછી તો પ્રસાદ લેવાનો ટાઈમ થયો તો એના જે નણંદ હતા ને, એના 2-3 સગાવાલા જેણે કરાવ્યું હતું એ ગામમાં રહેતા હતા. એટલે એ કે ભાભી આવ્યા છે, આના નણંદ થાય, પણ જેણે કરાવ્યું તો એના ભાભી થાય ને. એટલે વાળું ગામડામાં 6:30 થાય એટલે બધા વાળું કરી લે. શું કામ? પછી બધા વહેલા હોઈ જાય, વહેલા સુવે ને વહેલા ઉઠે, નર ગવે. એ કોઈ દી માંદા જ ન પડે, અને ખાવાનું ખાય, ના ખાવાનું ના ખાય. એટલે એને પેલા કોઈ દી આટલા બધા રોગ હતા, આટલી બધી હોસ્પિટલ હતો. એટલે ઓલા લોકોને એમ કે 7 વાગી ગયા એટલે હવે પરવાઈ રહેશે તો મળી આવીએ, એને સત્સંગ ત્યાં થાય છે તો આપણે વહેલા પહોંચી જાય. તો આવ્યા. એટલે આ ભાભીએ કીધું એ સારું થયું મારા વાલા, આયે મેરે નંદન નંદન કે પ્યારે. મારા ઠાકોરજી આજે આરોગ્ય છે કે નહીં મને કેવી રીતે ખબર પડે, હવે આવી જાઓ. એટલે કે ના, આજે અમારે છે ને અવેર થઈ, એટલે અમે પહેલાં મળવા આવ્યા અને આજે 8 વાગે જઈને પછી પ્રસાદ લેશું. કારણ કે વહુને ઓલા નાના છોકરાને આજે કજિયા ચડ્યો હતો ને, એટલે આજે રસોઈ મોડી થઈ. પણ અમારા નીમુ ભાભી આવ્યા ને એટલે મળવા આવ્યા. 4 જણને પાતર પાડી દીધી અને જે બપોરનો ઓળો, રોટલી અને ભાખરી ને રોટલા અને ઢોકળા અને ભેળી. ઓલા લોકો કે આજનો ઓળા જેવો સ્વાદ તો અમે ક્યારેય ચાખ્યો જ નથી. અમારા ઘરે ઠાકોરજી બિરાજે છે. તમે શેકીને કર્યા છે, બાફીને કર્યા છે, તમે સુધારીને કર્યા છે. એટલે કે ના ના તમે કરો, જો તમે કરો ને એમ જ અમે કર્યા છે. પણ આ તો તમે આવ્યા ને તો મારા ઠાકોરજી રાજી થઈ ગયા. અમને જતાવ્યું કે વૈષ્ણવ આવે છે તો હું બહુ રાજી થાઉં છું. અને એ ઢોકળા એમણે ચાખ્યા ત્યારે બોલી ગયા, એસો સ્વાદ હમ કબહો ન ચાખ્યો સુન ગોકુળ કે નાથ. એટલા જ ઓલામાં 4 જણાએ પ્રસાદ લીધો, કારણ કે બપોરા ભૂલી ગયા હતા. ચિત્તકેમાં તો ઠાકોરજીમાં. પોતાના પેટમાં ભૂખ લાગી એ જે ભૂલી જાય એને ઠાકોરજી સાનુભાવ જતાવે મારવાલા. આપણે તો ઓલું શાખારો થયો તેમ થાય લમ સન્મુખ કરીને થોડું ચાકી લો. આજની તારીખમાં આવું બધું બને છે. તો આપણું ચિત્ત ઠાકોરજીમાં નથી. અને પછી એ લોકો 4 જણાએ પાતર પાડી, ઢોકળા ને ભેળી ને બધું. પછી રાતના ભાભીને પૂછ્યું, સત્સંગ થઈ ગયો એટલે ભાભી આજ બપોરે ભૂલી ગયા હતા પ્રસાદ લેવા? કારણ કે નણંદને એવો જ ભાવ હતો. ના બેના ભૂલી નહોતી ગઈ, પણ સવારે કલેવુમાં ઠાકોરજીને ઓલો રોટલો 2 પડો ધરાવ્યો હતો ને. કે હે ભાભી 2 પડો રોટલો? એ કે હા બેના, એ કે તમે તો મારી સખી છો, તમે ક્યાં મારા નણંદ છો. એ કે એક જે ને ત્યાં મેં આવો પ્રસાદ લીધો હતો. એ કે રોટલી 2 પડી થાય ભાભી? રોટલા 2 પડા થાય તો મને ખબર નથી. તો કે મને શીખવાડો ને, મારા ઠાકોરજી કદાચ એટલે જ આવ્યા હશે કે આવું ભાવતું હશે એમ કે. તો એ કે 1 પડ હોય ને, ઓલું તમે જ્યારે એ કે મસળો ને તો અંદર આટલું બધું ઘી નાખી દેવાનું અને મીઠું તો હોય. પછી છે ને આ ઢોકળા કર્યા ને તો ઓલું ખલ હતું તો થોડી ચટણી બનાવી હતી, જીરું ને તલ ને કોથમીર ને.
પછી ફુદીનો ને એ બધાને વાટીને બનાવીને એક પડની અંદર એ ચોપડી. પણ ભાભી બે પડ આમ પેલા ન થઈ જાય કે બેન સાંભળો તો ખરા, એ કઈ ચટણી લગાડી અને ઓલું એક પડ હતું ને એ તૈયાર રાખ્યું હતું, એ બે પડ ભેગા કર્યા અને પછી એ કે રોટલો કર્યો બે પડો અને પછી ખાડા પાડીને અંદર ઘી આટલું બધું પધરાવવાનું. એટલે ઠાકોરજીને મોંમાં મૂકે ને ભર ભર ભૂકો. તે હવારી કલેવુમાં ઠાકોરજીને એ અને દડબા જેવું દહીં હતું અને માખણ મિશ્રી તો હોય જ કે. એટલે તમારા ભાઈ ખેતરે ગયા એટલે અમે બે જણા એ કે શિરામણ કરી લીધું હતું અને પછી પાછું સ્નાન કર્યું, કારણ કે મારે પાછી તબિયત થોડી એવી છે હમણાં. એટલે મને પોતે કીધું નહીં કે હું ભૂલી ગઈ હતી. મારું ચિત્ત ઠાકોરજીને ઢોકળા કેવી રીતે ધરાવવું ને એને મારા પ્રભુને અટકીમાં સામગ્રી કેવી રીતે ધરવું. ચિત્તમાં સવારથી ઢોકળા હતા કે મારા પ્રભુને મારે અટકીમાં ઢોકળા ધરવા છે, એટલે પોતે પ્રસાદ લેવાનું એ ભૂલી ગયા. અને જો આટલા વૈષ્ણવનું સમાધાન થયું. તો જ્યાં પોતાને ગૌણ માનવામાં આવે અને ઠાકોરજીને મેઇન માનવામાં આવે ને ત્યાં સાનુભવ થાય. આવું થયું હોય તો આપણે 25 જણને કહીએ મને તો ઠાકોરજીને ઢોકળા ધરાવવામાં એવો આનંદ આવ્યો, બોલો ખાવાનું ભૂલી ગઈ, પ્રસાદ લેવાનું, બસ પતી ગયું બેન, ત્યાં પૂર્ણાહુતિ થઈ ગઈ. તો જો આવું ચિત્ત ઠાકોરજીમાં હોય મારા વાલા, તો ઠાકોરજી એની હારે જતા હોય ખરા, એની હારે બોલે ખરા, કદાચ બોલે નહીં આ જમાનામાં, પણ જતા હોય તો ખરા જ. આપણને ઘણી વાર જતા હોતા હશે, પણ આપણે શું છે, સંસાર જ્યાં સુધી અંદર છે ને, વરસાદ આવતો હોય ને, રેનકોટ પહેર્યો હોય તો આપણે પલળીએ નહીં. લોકો એમ કે આ 4 ઇંચ પડ્યો, પણ આપણે થોડો ફોરેનનો રેનકોટ પહેર્યો હોય પાછો. એટલે અત્યારે આપણે બધા ફોરેન કલ્ચર વાળા થઈ ગયા. એટલે આપણે બધા રેનકોટ શેના પહેર્યા છે? ફોરેનના પહેર્યા છે, એટલે જરાય ન પલળીએ. તો એવી રીતે આપણે પણ એવો મજાનો સંસારનો રેનકોટ ઓઢી લીધો છે કે શ્યામ વરસે છે, એ પોતે અમી વર્ષા કરે છે, એ હેતની વર્ષા કરે છે, એ સાનુભાવની વર્ષા કરે છે. પણ આપણે કોટ શેનો પહેરી લીધો છે? ફોરેનનો. ફોરેન કલ્ચર, ફોરેનની જેમ જીવવાનું, ફોરેનના કપડાં. હવે એ રેનકોટ પહેર્યો હોય તો આ સાનુભાવનો જે સંસારનો રંગ છે, જે વરસવું છે, જે પ્રભુને આપણને જતાવવું છે, એ આપણે ફીલ કરી શકતા નથી મારા વાલા. તો ક્યારે આ બધો ભાવ આવે? સંસારમાં કાપટ્ય ભાવ રાખીને ચિત્ત ઠાકોરજીમાં રહીએ તો આપણે ઊંધું જ. આપણે સંસારમાં ચિત્ત રાખીએ છીએ અને ઘણીવાર આપણે ઠાકોરજીને આમ ચાલશે મારા પ્રભુના. ઠાકોરજી બોલતા નથી એને બધું ચાલે, ઘરમાં ન ચાલે. ઘરમાં આપણે એમ કીધું હોય કે ભાઈ આજે શાક લેવા જવાનો ટાઈમ નહોતો ને સંભારો કર્યો છે અને દાળ ભાત ને પાલકની ભાજી છે, મમ્મી આવું ના ચાલે હો, શાક તો કરવું જ પડે. જો એ બોલે છે એટલે આપણે સવારે ઉઠીએ ને નક્કી કરીએ ત્યારે શું, શાક વિના નહીં ચાલે, ઓલા તમારે ધક્કો તો ખાવો જ પડશે. પણ એ જ વસ્તુ ઠાકોરજીના અનુસંધાનમાં હોય અને આ લોકો માનો કે ફરવા ગયા હોય શ્રીલંકા, તો ઠાકોરજી તો આપણને એમ જ કહે છે, માં તું જે કરે મને બધું ભાવે, માં તું જેમ રાખે ને મને ગમે, કારણ તારાથી થાય છે એટલું તું મારા તત્સુખનો વિચાર કરે છે, તારાથી ન થાય ને તો કાંઈ વાંધો નહીં માં, હું જઈશ ને વ્રજમાં એટલે ગોપીઓને હું કહીશ નહીં કે મારી માએ મને આમ કર્યું, હું એમ કહીશ મારી માએ તો જો મને આવો પ્રેમ કરે છે. તો આ આપણા પુષ્ટિ પુરુષોત્તમ છે મારા વાલા, આ આપણા ઠાકોરજી છે. એટલે જ વલ્લભે કહ્યું છે, વલ્લભની ઘેર રીત અને આપણા ઘરે પ્રીત. પ્રાચીન વૈષ્ણવ ઘણીવાર એકાદ સામગ્રી ઓછી થાય અને લૌકિકમાં જવાનું હોય કે લૌકિક લોકો આવી જાય તો દેખાડે નહીં કે અમારા ઘરે ઠાકોરજી બિરાજે છે. તો ઠાકોરજીને ભોગ ધરાવે તો થાળ ધરાવતા શું કે જે ઓછું લાગે ને તો મોટા ઘરે મારા વાલા પધારજો. તો ત્યારે મને સમજણ નહોતી પડતી કે મોટા ઘરે કેમ. તો એક દી મેં એક ભગવદીને પૂછ્યું કે બા ઘણીવાર તમે, હું ઘણીવાર આવું તો આવું નથી બોલતા, પણ આજે કાં આવું બોલ્યા? એ કે હાલ બટા બહાર વાત કરો. એ કે ઠાકોરજીને પધરાવી દીધા કોણે? મેં તો ગુરુદેવે. ઠાકોરજીને પધરાવ્યા ત્યારે વસમાં કોના? જ્યાં સુધી નહોતા પધાર્યા ત્યાં સુધી વલ્લભના. હવે આપણા ઘરે આવ્યા ને ત્યારે કાનમાં કહી દીધું હતું, મારો વૈષ્ણવ સંસારમાં રહે છે તો એ રાખે એમ રહેજો, એની ફરિયાદ ન કરતા. તો જ્યારે ધરાવું
તો આજે એમ થાય કે ભાઈ આજે તવા પૂરી કરવાની છે. હવે સવારથી આમ મનમાં નક્કી જ હોય તવા પૂરી કરવું છે, અને સવારમાં જ લૌકિક 4 જણા આવી જાય. હવે એને નાવાનું ને ધોવાનું ને મુંબઈથી આવ્યા હોય એટલે એનું ચા પાણી નાસ્તા અને એની હાજરીમાં આપણે કરવી ન હોય તો આપણે તરત મેનુ ફેરવી નાખીએ કે આજે માનભોગ, જલ્દી થઈ જાય. હવે મેનુ ફેરવું. હવે ઠાકોરજી રાસ એની જોતા હતા તવા પૂરીની, પણ છતાંય શું કે ના, મારી માં મારા તત્સુખનો વિચાર કરે છે, આ બધા આવ્યા એને દેખાડવું નથી. હવે એ લોકો કાંઈ કામે આવ્યા હોય ને જાય તો પાછળથી આપણે સામગ્રી એવી રીતે સિદ્ધ કરીએ એ લોકોને ખ્યાલ ના આવે. ઘણા મેં એવા વૈષ્ણવે જોયા છે, ઓલા પૂછે કે તમે સખડી ધરો છો, પછી હસી દે, હાલો ને મારા વાલા આપણે ઓલી તમે કોના માટે આવ્યા છો એની વાત છે ને, હા તો તમે જઈ આવો. વાત એવી રીતે કાપી નાખે, એવી રીતે હસીને કરે. અને ઓલા જે સંસારી લોકો હોય એને તો એ જ વાતો ગમતી હોય, એટલે પોતાના ઠાકોરજીનું બહાર કશું ઉઘાડું ન કરે એ ભગવદીય છે. આપણે તો કર્યું હોય કોણ જેટલું, પણ બહાર વ્યક્ત કરીએ મણ જેટલું, ઠાકોરજીને ખોટું તો લાગે ને. આજે આપણા છોકરાને આપણે શાક ભાખરી ખવડાવ્યા હોય અને કોઈ બહારથી આવે, આપણે કહીએ છીએ રોટલી ને દાળ ને ભાત ને શાક ને કઠોળ, ના, આજે મોડું થઈ ગયું હતું ને તો આકાશ માટે ખાલી ભાખરી શાક કર્યા. તો ઠાકોરજીમાં આપણે કેમ પ્રપંચ કરીએ છીએ? કેમ સંસારમાં આપણે વલ્લભે જે કહ્યું છે એમ નથી કરતા, ઊંધું કરીએ છીએ. સંસારમાં કાપટ્ય ભાવથી રહેવાનું, અને ઠાકોરજીને જે આપણે ભૂલી ગયા છીએ જે સ્વરૂપને, એ સ્વરૂપનું અનુસંધાન કરવાનું. તો આવું તો ઘણી વાતો યાદ આવી જાય, અને ઘણી વાતો ન યાદ આવે તો સીધી નાની વાત કરી દો. તો હવે એક નાની વાત. એક સુંદર રાજ્ય હતું, એમાં એ રાજા એટલો બધો ભગવદીય, એટલો બધો ઠાકોરજીમાં માનનારો કે પોતે પોતાનું કામ કરતો હોય રાત્રે, અને જો દીવો, પેલા દીવા હતા ને, દીવામાં તેલ હોય ને એ રાજના ઓલાનું હોય ને, એ દીવો ઓલવી નાખે અને બીજો દીવો કરે. તો પરણ્યા ત્યારે શરૂઆતમાં રાણીને ખબર ન પડી. એ કે નાના મોટે મોટી વાત, મને આમાં કઈ સમજાણું નહીં. 2 દીવા છે, એમાં તમે ઓઇલ હોય દીવો તો તેલથી ભરેલો છે, તો એ દીવો ઓલવી અને બીજા દીવામાં અડધો ભરેલો છે, એ કેમ કર્યો? એ કે આ રાજના કર ચૂકવ્યા છે ને, એ કરના તેલનો દીવો છે. રાજનું કામકાજ કરતો હતો, ગણતરી કરતો હતો, મારે ક્યાં કૂવા ખોદાવા, ક્યાં ધર્મશાળા બંધાવી, ક્યાં મારે સ્કૂલ કરવી, અરે ગુરુકુળ કરવા, એ બધું કરતો. ત્યાં સુધી મારા રાજના કર ઉઘરાવવાનું જે તેલ છે એ વાપરતો હતો. હવે હું મારું પોતાનું કરું છું, કાંથવાનું કામ કરે, એના જે પૈસા આવે ને એમાંથી ચલાવે. રાણી સાહેબા તો આમ તક્ક થઈ ગયા કે આવું મોટું રાજ, આવું રજવાડું. હવે રાણી ઠાકોરજીને જ માનતા હતા, એને ઠાકોરજી સિવાય રસ નહોતો બીજો. તો એ કે હું તમારામાં સહાયરૂપ બનીશ. એ કે જો તમે બનો તો વાહ, પણ ન બનો તો તમને છૂટ છે, તમે રાજરાણી છો, તમારે જે રીતે રહેવું હોય, હું તમારી સ્વતંત્રતા ઉપર ક્યારેય ત્રાપ નહીં મારું. તો રાણીએ કીધું કાતી શું, 2 રેટિયા અને 2 કાતે દીવો ઓલવી નાખે રાજનો અને પોતાનો કરે. હવે આવા રાજની અંદર રાતના રાજા પહેરવેશ બદલી સ્વપ્ન દેશે વેશે વિચરણ કરવા નીકળે કે મારા રાજમાં કોઈ દુઃખી નથી, મારા રાજમાં કોઈને મારાથી કઈ ફરિયાદ નથી, મારાથી કઈ ખોટું થતું નથી. હવે એકવાર એવું બન્યું કે સવારે રાજાનો જન્મ દિવસ હતો, એટલે હાથી ઉપર સવારી અંબાડીએ બેઠા અને દીવાન ઘોડા ઉપર, અને બધું જેટલા રસ્તામાં મહાત્મા મળે, જેટલા યોગીઓ મળે,
જેટલા સંત મળે એ બધાને સોના મોર આપે અને એમ કે આજે રાજમાં સાંજે ધુમાડાબંધ પ્રસાદ લેવાનો છે, તમે કૃપા કરીને તમે આવજો. હવે એમ કરતા કરતા ગામના છેવાડે એક સંત મહાત્મા બેઠા હતા, પણ વચ્ચે બેઠા હતા. એટલે દીવાને ઓલા સૈનિકને કીધું, એને કે આગા જાય. મહારાજ એક બાજુ બેસો ને, અમારા રાજાની અંબાડી નીકળે. ઓલા જાણે સાંભળ્યું જ નહીં. મહારાજ એક બાજુ બેસો, અમારા રાજાની અંબાડી જાય છે. કે તારો રાજાને મારે શું લેવા દેવા? તારા રાજાને જવું હોય તો અહીં ઘણી જગ્યા, આ બાજુ જગ્યા છે ને આ બાજુ જવું હોય તો જાય, ન જવું પાછો વયો જાય. હે કે આમે જો તમે કુંભાર કરતા ગધેડા ડાયા હોય. તો દીવાન બગડા. એટલે મેં કીધું ને, કુંભાર કરતા ગધેડા ડાયા હોય અને ચા કરતા કેટલી ગરમ હોય. ઉતરીને દીવાન કેમ ઉતરો છો? એ કે સંત મહાત્મા એમ કે છે તારા રાજાને જવું હોય તો જાય, બે બાજુ જગ્યા છે. બેઠા રહે. ચલો, સંત મહાત્મા હતા ત્યાં વચ્ચે રાજા આવ્યા. સંત મહાત્મા રસ્તો આપો ને. બીજી વાર કીધું, ત્યાગી, એ ત્યાગી મહારાજ રસ્તો આપો ને. તો કે હું તો ત્યાગી છું, તું તો મહાત્યાગી છું. રાજા કે હે, હું મહાત્યાગી, તમે ત્યાગી. પણ રાજા છે ને તત્વને જાણનાર હતા. એને ખબર હતી કે આ સંત મહાત્મા સિદ્ધ છે. એણે શબ્દનો ઉપયોગ કારણ વિના નથી કર્યો. આપણે અત્યારે બહુ બોલીએ છીએ ને, એટલે સત્વય અંદરનું ભૂલી જાય છે, તત્વ ભૂલી જાય છે અને મહાત્મા જ્ઞાને ભૂલી જાય છે. એમાં લૌકિક પ્રપંચ કરવાનો હોય ત્યારે આપણને એટલો આનંદ આવે છે, આનંદ નો કહેવાય, એટલી મજા આવે છે કે જે અંદરનું કેવું છે એ ભૂલી જાય છે. રેખું તો એ કે તમે ત્યાગી કીધા, મને કેમ મહાત્યાગી કયો છે? એ કે જે હોય મેં કીધું છે, મારે કઈ તમારી પાસે જોઈતું નથી. તમારી સોના મોર તમારી પાસે રાખો, મારે નથી જોયું. એ કે આને એ ખબર છે કે મેં સોના મોર બધાને આપું છું. એ કે તમારા જન્મ દિવસે ભૂરી ભૂરી આશીર્વાદ, તમે આટલો કર જોઈએ એટલો ચૂકવો, અમે ચૂકવે છે બધા, પણ તમે એમાંથી ને એક રતિ ભાર પડે એનો ઉપયોગ કરતો નથી. તો કે એટલે મહાત્યાગી કયો છે? કે ના મહાત્મા મને સમજાવો ને, મેં તમને ક્યાં ત્યાગી કીધું તો તમે મને ટોન્ટમાં મહાત્યાગી કીધું? કોઈ કારણથી કીધું? કોઈ મારાથી એવી ભૂલ થઈ ગઈ છે કીધું? મહાત્મા કે ના, તમે તમારે આગળ જાઓ. રાજા અંબાડીથી નીચે ઉતરા, પોતાનો મુગટ અંબાડી ઉપર મૂકો, ચરણમાંથી મોજડી કાઢી નાખી, મહાત્મા પાસે નીચે પલોઠી વાળીને બેસી ગયા. જ્યાં સુધી તમે મને આનો ભાવ નહીં કહ્યો ત્યાં સુધી હું અહીંથી ઉઠીશ ને. એ કે તમારા દીવાનને કયો જાય, સૈનિકને, હું તમને મારવાનો તો છું ને, બધાઈ જાઓ. એ કે હું ત્યાગી છું, તમે મહાત્યાગી છો. મેં જગદીશ માટે જગતને છોડ્યું, મેં જગદીશ માટે જગતને છોડ્યું અને તમે જગત માટે જગદીશને છોડ્યા. તમે સમજ્યા? જગત માટે જગદીશને છોડ્યા. તો હું ત્યાગી અને તમે મહાત્યાગી. રાજાએ ચરણ પકડી લીધા. તમારી વાત 100% સાચી છે. તમારું કેવું એવું છે કે હું રાજ બરાબર કરું છું, હું દેહ ધર્મ બરાબર બજાવું છું, પણ આત્મ ધર્મ નથી બજાવતો. હું માનવ ધર્મ બરાબર બજાવું છું કે તેલ નથી વાપરતો, હું રાજનું કશું દ્રવ્ય નથી લેતો. એ મારો દેહ ધર્મ છે, પણ મારો આત્મા ધર્મ પ્રભુની સેવા, સત્સંગ, સ્મરણ જે હું નથી કરતો.
તો તમે આજે મારી આંખ ખોલી દીધી. અવેર થઈ એટલે રાણી સાહેબા ઝરૂખામાંથી જોતા હતા બધું. પેલા ઘૂંઘટ પ્રથા હતી. ઉઘાડા ચરણે ઘૂંઘટ કરી અને અહીં આવ્યા. રાજાએ કીધું, રાણી સાહેબા, તો કે મને એવું થયું કે સંત મહાત્મા કંઈક તત્વની વાતો કરે છે. તો રાણી સાહેબા આવ્યા. રાણી સાહેબા તમે? એ કે હું વંચિત ન રહી જાઉં ને એટલે આવી. એ એવા ભગવતી હતા. પછી કે શું કીધું સંત મહાત્મા? રાણી સાહેબાએ નીચે બેસી ગયા પલોઠી વાળીને. ત્યારે સંત મહાત્માએ કીધું, તમે બે યુગલ સ્વરૂપ દેહ ધર્મ રામ રાજ્ય જેવો નિભાવો છે, પણ આત્મા ધર્મ બજાવતા નથી. આત્મધર્મ શું છે? ઠાકોરજીની સેવા, સ્મરણ ને સત્સંગ. રાણી સાહેબાએ પોતાનો ખોળો પાથરીને કહ્યું કે બસ કદાચ એટલે જ તમે અમારા રાજમાં આવ્યા છો વિચરણ કરતા કરતા, કે અમને તમે દેહ ધર્મનું તો અમારા પૂર્વજોએ અમને જ્ઞાન આપ્યું હતું, આત્મધર્મનું જ્ઞાન તમે આપ્યું. આજથી અમે તમારી આજ્ઞા શિરોમાન્ય કરીએ છીએ. ને રાજાએ કહ્યું, આજથી હું પગમાં મોજડી નહીં પહેરું. મોજડી ત્યાં સુધી જ પહેરતો હતો જ્યાં સુધી મને આત્મધર્મનું જ્ઞાન નહોતું. આજથી મોજડી નહીં પહેરું. પગમાં કાંટા વાગે, કાંકરા વાગે, ચાકરા વાગે, રોજ આવે એટલે મને યાદ આવે કે મને સંત મહાત્માએ કીધું છે કે મારો આત્મધર્મ હવે નિભાવવાનો છે. અત્યાર સુધી તે સંત મહાત્માએ કીધું, જુઓ રાજા સાહેબ, સિક્કાની બે બાજુ હોય. બે બાજુ બરાબર હોય ને તો જ બજારમાં ચાલે. તો તમારે દેહ ધર્મ તો તમે બહુ સરસ બચાવો છો, એમાંથી ક્યારેય વંચિત નથી થવાનું. તમારી પ્રજા સુખી છે. તમારા રાજમાં ઘરમાં કોઈ તાળા નથી મારતા. તમારા રાજમાં ક્યાંય જેલની અંદર એક કેદી નથી. આ તમારો દેહ ધર્મ તમે સરસ બચાવો છો. પણ આત્મધર્મ તો કે બસ સતત મને યાદ રહે કે હું આત્મધર્મમાં ક્યાંય પાછો ન પડું. એટલે આજથી મોજડી પહેરવાનું બંધ. અને રાજાએ ત્યારથી મોજડી પહેરવાનું બંધ કર્યું. તો મારા વાલા, આપણે બધા પણ દેહ ધર્મ તો કદાચ બરાબર બજાવીએ જ, પણ આત્મધર્મ, સેવા, સ્મરણ ને સત્સંગ, ઘણી જગ્યાએ સત્સંગમાં જઈએ. અમે તો ફૂલ ઘરમાં બેસીએ, અમે આ કરીએ, તે કરીએ, મંદિરમાં અમારું ગ્રુપ. પછી આપણે પૂછીએ કે તમારા ઘરે કયું સ્વરૂપ બિરાજે છે? એલા બેન, એ મેળ પડે એવું નથી. અરે મારા વાલા, તમે રોજ સવારે 7 થી 9 મંદિરમાં બહુ સરસ જાઓ સેવા આપવા, જરાય વાંધો નથી. પણ તમારા ઘરે તમારા માથે પ્રભુ નહીં બિરાજતા હોય ત્યાં સુધી તમારો આત્મધર્મ તો તમે બજાવતા નથી. તો વલ્લભે એ જ કહ્યું છે કે જો તમે બ્રહ્મ સંબંધ લ્યો છો તો તમારા ઘરે તમારા માથે તમારા ઠાકોરજી બિરાજતા હોય તો જ તમને સાનુભાવ કરાવે, બાકી ના કરાવે મારા વાલા. અહીંયા વાતને વિરામ આપીએ. બોલો વલ્લભાધીશ કી. વ્રજ વિહાર. વ્રજ ન આવે, વ્રજની વાતો ન આવે, આખા દિવસમાં વ્રજને યાદ ન કરીએ ત્યાં સુધી એ દિવસ આપણો જાણે અધૂરો લાગે. કારણ આવ્યા છે ક્યાંથી? વ્રજમાંથી. જવાનું છે ક્યાં? વ્રજમાં. વ્રજમાં આવ્યા અને વ્રજમાં જવાનું ત્યાં સુધીની યાત્રા જો વ્રજવાસી સાવરાની સાથે થાય, વ્રજવાસી સાથે થાય, વિઠ્ઠલ સાથે થાય, વલ્લભ સાથે થાય, વિરજા સાથે થાય, વનમાળી સાથે થાય, વન સાથે થાય, તો યાત્રા તમારી સફળ. અને જો વ્રજમાંથી આવ્યા અને આપણે સંસારમાં રહીએ અને પાછા 84 લક્ષની સંસારમાં આવીએ તો એ યાત્રા નથી, એ જીવનની પિકનિક છે. અને પિકનિકમાં તો મજા હોય, મજાની સજા હોય. જો યાત્રા કરવી છે તો યાત્રાની અંદર તો બધા તીર્થ સ્થાન હોય. તો વલ્લભે તો આપણને આ યાત્રા વ્રજ સહિત આપી છે, વ્રજવાસી સહિત.
વ્રજવાસી સાવરા સહિત, વિરજા, ગોલોકમાં યમુનાજીને વિરજા કહે છે, વલ્લભ સહિત, વિઠ્ઠલ સહિત, વૈષ્ણવ સહિત. પણ આપણે શું? સંસાર સહિત, મારો દીકરો, મારી હોમ, મારા વાડી વજીફા, મારા બંગલા, મારું સ્ટેટસ, મારું માન, મારી પ્રતિષ્ઠા, જે તમારી ભેગું જ નથી આવવાનું એનો ભાર વધારીએ છે. આ બધું માથે લઈને ફરીએ અને પછી એમાં ક્યાંક આપણે માથાકૂટ થાય એટલે આપણે એમ થાય, અરે યાર આ તો બધું ખોટું કર્યું. ત્યારે મનમાં આપણને વૈરાગી આવી જાય. અરર, પાછા વાતાવરણ બદલાય, બધે આપણું સારું સારું બોલવા માંડે, આપણા વખાણ કરવા માંડે, પાછા મુખ શ્યામને. અને ક્યાં આવી જાય છે? સંસારમાં. જ્યાં સુધી આપણે શ્યામમાં સ્થિર નહીં થઈએ ને ત્યાં સુધી તમે જુઓ, સાનુભાવ તો નહીં થાય, પણ તમને ઠાકોરજીમાં ભાવે નહીં આવે. તમે ક્રિયા કરતા હો ને એવું લાગશે. તમે લૌકિક વાતો સવારે ટેબલ ઉપર ચા પીતા પીતા કરો, નાસ્તો કરતા, તમને બહુ મજા આવે. ઠાકોરજીને અવેર થાય એની ખબર ન પડે અને રાજી થઈએ. અને પછી જ્યારે વયમનસ્ય સજાય ત્યારે એમ થાય ખોટો ટાઈમ બગાડ્યો. રોજ રાત્રે સરવૈયું કાઢજો મારા વાલા, કેટલું પ્લસ છે ને કેટલું માઇનસ છે. સંસારનો સરવાળો વધી જાય તો સમજી જાજો કે ઈલાબેન 70 થવા આવ્યા. સરવાળો તો સંસારનો જ વધે છે, શ્યામનો તો વધતો નથી. તો હજી તમારે પાછું 84 લક્ષ્યોની માવન નક્કી છે. પણ જો સાંજે સરવાળો કાઢો અને એમાં શ્યામનો સરવાળો વધી જાય તો રાજી થજો કે આજ કરતા કાલે પણ આ સરવાળામાં એક આંકડો વધુ ઉમેરાય. પણ મને તો નથી લાગતું કે હું કે તમે આ બધામાંથી બાકાત હોઈએ. પણ લોકોને દેખાડવા નથી કે અમને શ્યામમાં વધુ રસ છે. કાપટ્ય ભાવ, વલ્લભે સ્પષ્ટ આજ્ઞા કરી છે કે સંસારમાં કાપટ્ય ભાવ થઈ રહ્યો. આરે સંસારિયામાં કોઈ નથી તારું, તોય તું કરે મારું ને મારું. ક્યાંથી રીજે ઘનશ્યામ, યમુના મારું મનડું મૂંઝાય છે. હેરી તું કરજે વાર, યમુના મારું મનડું મૂંઝાય છે. વલ્લભાધીશ. સત્સંગ હોય ને કોઈ વૈષ્ણવ આવી જાય એટલે થોડું લિંક તૂટી જાય એટલે ક્ષમા કરજો. હવે આપણે વ્રજમાં પૂછડી કાલોટાથી આગળ ગોવિંદ કુંડ એનું અનુસંધાન કરતા કરતા હવે સુરભી કુંડ આવ્યા. ગોવિંદાભિષેક પ્રસંગે આવેલ સુરભી ગાયના નામથી આ કુંડ છે, સુરભી કુંડ. યાત્રામાં 56 ભોગના દર્શન પ્રાય અહીં થાય છે. સુરભી કુંડની સામે પગથિયા છે અને ઉપર પછી ગિરિરાજ બાવાની શિલા છે. ત્યાં શૃંગાર કરે તમને સાક્ષાત દર્શન થાય. તો મોસ્ટલી લીલી પરિક્રમામાં 56 ભોગ અહીંયા થાય છે અને ઘણા એને 56 ભોગનું સ્થાન કહે છે. એમને મેં ઘણાને મનોરથ કરવો હોય તો ઘણા લોકો ત્યાં 56 ભોગ કરે છે અને ત્યાં જે 56 ભોગનો આનંદ આવે એ વ્રજમાં એવું કહેવાય કે એને 56 ભોગની જગ્યા જ કહેવાય છે. હવે કહે છે લીલામાં શ્રી વૃષભાનજીએ નંદ બાવા વગેરેને પુત્રીના વિવાહમાં નિમંત્રીને આરોગ્ય આવેલું તે આ 56 ભોગ પ્રકાર છે. જો લોકો કહે છે કે ઠાકોરજીના લગ્ન વિવાહ નથી થયા, પણ બ્રહ્માજીએ ભાંડેર વનમાં કરાવ્યા છે અને સખાઓએ સંકેત વનમાં કરાવ્યા છે. તો વૃષભાનજીએ વેવાય વેલાને, નંદને, ઉપનંદને એ બધાને સગાવાલા સહિત પેલા કંકોત્રી લખતા ને એમાં લખતા સકુટુંબ મિત્ર મંડળ પરિવાર સહિત. એમાં લખતા ને એક વ્યક્તિ ને 2 વ્યક્તિ ને આપશ્રી ને. હવે સંબંધો ટૂંકા થઈ ગયા છે. પેલા છે ને આજે ભાવ પ્રેમ હતા એ અત્યારે રહ્યા જ નથી. લગ્નમાં પેલા તો તમે જુઓ 15 દી ઘરમાં માહોલ લગ્નનું રહેતું હતું.
વડી કરવાના ને પાપડ કરવાના ને કંકોત્રી લખવાની ને બધાને બોલાવવાના ને સાંજી ગાવાની ને ગીત ગાવાના ને ફટાણા ગાવાના ને સાંજે બધાને પ્રસાદ લેવડાવવાનો ને પતાસા વેચવાના ને પેડા વેચવાના ને બેનું દીકરીઓને. અત્યારે કશું જ નહીં. અત્યારે બધું કોન્ટ્રાક્ટ પર આપી દો એટલે એક દિવસમાં લગ્ન પૂરા. અને લગ્ન કોન્ટ્રાક્ટ જેવા થઈ ગયા છે. ફાવે ત્યાં સુધી ભલે, ન ફાવે તો તું તારા ઘરે ને હું મારા ઘરે, કારણ કે લગ્ન જ કોન્ટ્રાક્ટ થઈ ગયા છે. પહેલાં તો સગાવાલામાં ને બધો જે ભાવ હતો, અત્યારે બધું સાયન્સ આગળ વધ્યું છે. માણસ વચ્ચે અંતર, અહીંયા રહેતા હોય તો અમેરિકા 2 મિનિટમાં વાત થાય, પણ આટલા નજીક હોવા છતાંય અંતરથી અંદર નથી મળ્યો. વચ્ચે એક સરસ કોઈકે કાર્ટૂન મૂક્યું હતું. ઘરમાં 8 જણા હતા, 2 દીકરા 2 વહુ 4. એના એકને દીકરી હતી ને એકને 6 અને મા બાપ 8. મા બાપ આમ જોતા હતા કે કોક મારી હારે વાત કરે, કોક મને કંઈક પૂછે, હું કોક હારે વાત કરું. આમ જુએ, આમ જુએ, આમ જુએ. બધાય મોબાઈલમાં હતા. એમાં મમ્મીએ પૂછ્યું શું બનાવવું છે? બાજુમાં વર બેઠા હતા. એણે પાછું મેસેજ કર્યો થેપલા સૂકી ભાજી. એટલે એની મમ્મીએ મેસેજ ફોરવર્ડ કરી દીધો. ઓલા 4 જણાએ. ત્રીજાએ લખ્યું ચા તો જોશે. ઘરમાં સાથે બેઠા છે છતાંય મેસેજથી વાતો થાય છે. તમે એકબીજાને હૂંફ નથી આપતા, એકબીજાને પ્રેમ નથી કરતા, એકબીજાની નજીક નથી જતા. પહેલાં તો તમને ખબર ચોરે અને પાદરે, અને ઘણા તો તમે જો આ કૃષ્ણની સિરિયલ આવતી હતી ને, એમાં નંદ બાબાના ઘર પાસે મોટો પીપળો હતો કે લીમડો હતો, અને આમ ગોળ આમ જાણે મોટો ઓટલો હતો, અને ત્યાં બધા બેસે અને વાતો કરે. કોઈને એટેકે નહોતા આવતા, કોઈ ડિપ્રેશનમાં નહોતું, આટલા ડાયાબિટીસ નહોતા. અત્યારે દરેક ઘરમાં બહાર કચરો કાઢે ને એટલે દવાની સ્ક્રીપ આટલી બધી બહાર પડી હોય, અને હારે દારૂની બોટલો પડી હોય, જ્યાં દારૂ બધી છે. તો આ બધું ગયું છે ને ત્યારથી આપણી દશા આવી થઈ છે. તો અંતરથી અંતર વધી ગયું છે. તો નંદ બાવાના સકુટુંબ મિત્ર મંડળ પરિવાર સહિત વૃષભનજીએ બધાને જમાડ્યા. એને કહેવાય 56 ભોગની જગ્યા. તે 56 ભોગ પ્રકાર છે. તેમાં પ્રાચીન મતે મુખ્ય 56 સજાવટ, આસન, પાત્ર આદિ ભાવડાથી થતી. આગળના ભાગે સખડી અલ્પ પ્રમાણમાં, જો અન્નકૂટમાં સખડીનો આખો કોટ થાય. વલ્લભે 1.25 શેરનો અન્નકૂટ કરેલો તો ગિરિરાજ બાવાના દર્શન ન થાય, એટલો મોટો કોટ કર્યો હતો. તો સખડીમાં અન્નકૂટમાં સખડી વધુ હોય અને 56માં સાવ ઓછી હોય. એમાં બીજા વિવિધ પ્રકારના સામગ્રીને વ્યંજનને એ હોય. આગળના ભાગે સખડી અલ્પ પ્રમાણમાં હોય. હવે સુરભી કોનું દ્વાર છે? પરમાનંદાસીને. અહીં પરમાનંદાસીએ પોતાને મળવા આવેલા વૈષ્ણવો રામદાસી, કૃષ્ણદાસી, સુરદાસી, કુંભનદાસી વગેરેને જોતા આયે મેરે નંદનંદન કે પ્યારે એ કીર્તન ગાયું હતું. આનો ભાવ મેં ઘણીવાર કહ્યો છે, છતાંય અનુસંધાન માટે એકવાર બધાએ કુંભનદાસની ઘરે ગયા, રામદાસજીને બધાએ, કે અમને આનો ભાવ કયો ને. કુંભનદાસીએ કહ્યું કે મારા વાલા મને નથી આવડતું, હાલો આપણે પરમાનંદાસી પાસે જઈએ. જો આને કહેવાય દીનતા. આપણને તો કોઈ પૂછે હા મને આવડે છે, બધું આવડતું હતું, બધી ખબર હતી, પણ છતાંય જે બીજાને જસ આપે ને, જશોદાજી એવા જ હતા, જસ બીજાને આપે. ગોપીઓને કહેતા હતા કે તમારા નસીબે ઠાકોરજી આપ્યા છે મને. જુઓ તપ એમણે કર્યું હતું, મનુ શત્રુપા, પણ જસ કોને આપતા હતા? ગોપીઓને, કે તમારા માટે જ ઠાકોરજી મારા ઉપર કૃપા કરી છે. તો અહીંયા પરમાનંદાસીના ઘરે બધાએ કીધું હાલો જાય, તો બધા આવતા હતા. અને પરમાનંદાસી બારીમાંથી દર્શન કર્યા
તો કુંભનદાસજી ને સૂરદાસજી ને રામદાસજી ને કૃષ્ણદાસજી ને બધા આમ, કોઈ હાથમાં મૃદંગ ને કોઈ ઝાંઝ ને કોઈ પખાવજ ને બધા આવતા હતા. દૂરથી દર્શન કર્યા તો કોઈના હૃદયમાં એમને ઠાકોરજીના રાસલીલાના દર્શન થયા, કોઈના હૃદયમાં એમને અન્નકૂટ અરોગતા દર્શન થયા, કોઈના હૃદયમાં એમને ગોચારણ કરવા પ્રભુ પધારતા હતા એના દર્શન થયા, કોઈના હૃદયમાં માખણ ચોરી ગોપીઓના ઘરમાં કરતા હતા એના દર્શન થયા, કોઈના હૃદયમાં ગોપીને હેલ ચડાવતા હતા એના દર્શન થયા, કોઈના હૃદયમાં ચીર ચોરાવતા હતા એ દર્શન થયા. અને એમણે ગાયું, आए मेरे नंद नंदन के प्यारे, आए मेरे नंद नंदन के प्यारे, माला तिलक मनोहर बानिक त्रिभुवन के उजियारे, आए मेरे नंद नंदन के प्यारे, आए मेरे नंद नंदन के प्यारे, को जानो कहाँ पुण्य उदय भयो, मेरे घर जो पधारे, आए मेरे नंद नंदन के प्यारे, आए मेरे नंद नंदन के प्यारे, हृदय कमल के मध्य विराजत श्री व्रजराज दुलारे, आए मेरे नंद नंदन के प्यारे, आए मेरे नंद नंदन के प्यारे, परमानंद कहे न्योछावर, परमानंद कहे न्योछावर, वारी वारी जाओ बलिहारी, आए मेरे नंद नंदन के प्यारे, आए मेरे नंद नंदन के प्यारे. આ કીર્તનનો ભાવ બહુ સરસ છે. કોઈક વાર વલ્લભ કૃપા કરશે. મારે તો એટલું બધું કેવું છે, મારે એટલી બધી ઠાકોરજીને વલ્લભની, વિરજાની, વનમાળાની, વલ્લભની, વૈષ્ણવની વાતો કરવી જ છે. પણ મારા વાલા, સમયને અનુસરીને રહેવાનું. ઘણી વાર મને એમ થાય બસ હું અહીંયા બેઠા બેઠા વાત તો ઠાકોરજીની કરે જ રાખો. પણ નદી બે કિનારામાં વહેતી હોય ને તો જ સારી લાગે. એમાં પૂર આવે ને મારા વાલા, તો પૂર તો પાણી કામમાં આવે નહીં. એટલે મારી મર્યાદા છે, તમારી સાંભળવાની મર્યાદા છે. એટલે કોઈક વાર આ કીર્તનનો ભાવ બહુ સરસ છે. કલાકનો આપણી પાસે ટાઈમ હશે ત્યારે આપણે એનું અનુસંધાન કરીશું. બોલો વલ્લભારતી હરિરાય વાંગ મુક્તાવલી. તત્સંબંધીષુ તદ્ભાવસ્તભિનેષુ વિરોધિતા ઉદાસીનેષુ સમતા પુષ્ટિમાર્ગ ચ કથ્યતે. ગુજરાતી: જે માર્ગમાં ભગવાનને વિશે સંબંધવાળા વૈષ્ણવો પ્રતિ ભગવત બુદ્ધિ રાખવામાં આવે છે, શ્રી ભાગવતમાં પણ કહ્યું છે, ઉદ્ધવ પૂજ્યાંશ કુર્યાત્મા વાત્મા નવધોક્ષજમ. ગોપિકાઓએ ઉદ્ધવનું સાક્ષાત ભગવત સ્વરૂપ સમજીને પૂજન કર્યું હતું. જે વૈષ્ણવોના ઘરે ઠાકોરજી બિરાજતા હોય, જે ભગવત સંબંધી છે, એ વૈષ્ણવ અને ઠાકોરજીમાં ભેદ ન માનવો. વૈષ્ણવમાં બધાનું સ્વરૂપ આવી જાય છે. તો જ્યારે તમારા ઘરે વૈષ્ણવ આવે ત્યારે સમજી લેવું કે તમારા ઠાકોરજી આજે અતિ પ્રસન્ન છે. અત્યારે તો ફોન ને મેસેજ ને, પણ ઘણી વાર આપણા ઘરે તો મારા વલ્લભ હમણાં જ આપણે સત્સંગ કરતા હતા અને એક બેન ઓલા ગર્ભના સંસ્કારનું પૂછવા આવ્યા. તો આજે સવારનું કોઈ આવ્યું નહોતું, તો મનમાં વ્યથા થતી હતી કે આજનો દિવસ ખાલી ગયો. ઠાકોરજી કે ના, ખાલી નથી ગયો. ભલે બિચારા 5-7 મિનિટ જ ઉભા રહ્યા,
બધું પૂછીને વયા ગયા, પણ એના પગની રજ તો પડી ને. અમારા ઠાકોરજી અતિ પ્રસન્ન. તો જે ભગવાનમાં પ્રીતિ રાખે છે, ઠાકોરજીમાં પ્રીતિ રાખે છે, જો એની સાથે તમારી પ્રીતિ છે તો તમારા ઉપર ઠાકોરજી અતિ પ્રસન્ન છે. તથા ભગવત વિમુખોને વિશે વિરોધિતા રહે છે. શ્રીમદ ભાગવતમાં પણ કહ્યું છે, યસ્ત ત્યાજા વ્રજમ કૃષ્ણે સાપત્ય મઘવાનિતિ. વિદુરજીએ કૃષ્ણને વિશે દોષ બુદ્ધિ વાળા હોવાથી પુત્રો સાથે પોતાના મોટા ભાઈ ધૃતરાષ્ટ્રનો ત્યાગ. તજ મન હરિવિમુખ કો સગ. સુરદાસજીનું કીર્તન છે. જે હરિવિમુખ છે ને એનો સંગ ન કરવો. જે આપણને એમ કહેતા હોય ભગવાન તો બધા એક છે, તમે કેમ ઠાકોરજીના દર્શન ના કરાવો, તમે કેમ બીજાનો પ્રસાદ ન લ્યો, એની યારે વ્યર્થ વાણી વિલાસ ન કરો. એની યારે જય શ્રી કૃષ્ણ સંબંધ રાખવાનો, એને ફીલ નહીં થવા દેવાનો, પણ આપણે સમજી જવાનું. ત્યજ મન હરિવિમુખન કો સંગ. મન તું આવા લોકોનો સંગ છોડી દે, જે પોતાને કહેવાતા વૈષ્ણવ હોય, વંચકો, અને છતાં પણ ધર્મ વિરુદ્ધ વર્તન કરતા હોય. અને આપણને થતું હોય તો આપણે એના દોષ નહીં જોવાના, પણ આપણે એનાથી ને દૂર રહેવાનું. વંચકોને ઓળખી ગયા પછી જો તમે વંચકોનો સંગ રાખશો તો તમારી ભક્તિને પણ ડાઘ લાગ્યા વિના નહીં રહે. જે કપડાનો કલર જાતો હોય ને, ખબર હોય ને બીજા કપડાં એના ભેગા રખાય નહીં, એ કપડાનો રંગ આના ઉપર લાગ્યા વિના નહીં રહે. અને એની પાછી તમને પરાકાષ્ઠ રાખો. જે કપડાનો એનો રંગ લાગશે ને પછી જાશે નહીં. આપણે ઓલા લોન્ડ્રી વાળાને પૂછીએ ને તો કે હે આનો પાકો રંગ ચડી ગયો છે, ઓલા કપડાનો કાચો રંગ ઈ આને ચડ્યો તો પાકો થઈ ગયો. તો દુસંગ અને વંચકનો સંગ એવો છે મારા વાલા, એમાં ખાસ કળયુગમાં સંગ કરતા 1000 વાર વિચાર કરજો. જો સંગ ખોટો થઈ ગયો ને તો તમારું કરેલું બધું. પેલા આમ ઘંટી દળતા હતા, એમાં એકાદો કાંકરો રહી ગયો હોય ને તો તમારે ઘંટીને ફરી ટંકાવવી પડે. આ બધું આપણા જમાનાની વાત છે, અત્યારની વાત નથી. તો જો આ એકવાર આવો કાંકરો આવી ગયો ને તો તમારે એકડેથી ચાલુ કરવું પડશે, ફરી ઘંટી ટંકાવવી પડશે. નક્કી આપણે કરવાનું. મેં ઘણા એવા જોયા છે ખાનગીમાં, પાછા આપણને કે અમને ખબર છે એલા બેન આનો સ્વભાવ આવો છે, આવું ના કરાય, ખોટું કરે છે, પણ અમને બીક લાગે છે. એની બીકે આપણે આપણા સિદ્ધાંતો છોડીને આપણી જિંદગી બગાડીએ છીએ. તો જો તમે દુસંગ કે વંચકનો સંગ કરશો તો તમારે પાછું એકડેથી ચાલુ કરવું પડશે. આજે ધૃતરાષ્ટ્રનો સંગ કેમ વિદુરજીએ છોડી દીધો? કારણ કૃષ્ણ વિરોધી હતા. એ કહી શકત શું કરું, મારો ભાઈ છે ને મારે રાજનીતિ ને. આજે વિદુર નીતિ દુનિયામાં વખણાય છે સ્ટીલ ટુડે, આજની તારીખ સુધી. 1 સેકન્ડમાં મૂકી દીધું શસ્ત્ર, નીકળી ગયા. જે મારા કૃષ્ણ વિરોધી છે એ મારા નથી. અને આપણે તો બધા પાછા 15-20 વર્ષ પહેલા એક ગ્રુપમાં એક બેન હતા, એના ઘરે ગણપતિ આવ્યા 3 દિવસના. એટલે એના ઘરે પાણીપુરીનો ભેળનો પ્રોગ્રામ. એટલે મને કીધું એ કે એ કઈ પ્રસાદ નથી હોય ઈલાબેન, તમે બહુ ચીકણા છો. એટલે મેં કીધું મને આખી વાત ખબર નથી ત્યાં સુધી હું કઈ તમને હા ના કોણ. એ કે ના તમે આવજો પછી કહીશ. મેં કીધું ના. મને કે અમારા ઘરે ગણપતિ આવ્યા છે 3 દિવસના, એટલે પ્રસાદી નથી પણ હરખથી અમે બધાને પાણીપુરી ને ભેળનું. મેં હું નહીં આવું, આખા ગ્રુપની રગડો છો તમે. મેં તો જે તમારે કેવું હોય કહેજો. મને કે પછી આપણે સંબંધ નહીં રહે. મેં તો કાંઈ વાંધો નહીં, નો રહે તો કાંઈ વાંધો નહીં. તમારા ઘરે ગણપતિ આવ્યા એટલે મારે દર્શન કરવાના એમ. અને પછી તમારે એ ગણપતિના હરખમાં તમે પાણીપુરીને ભેળ ખવડાવો એટલે મારે ખાવાની. મને 10 જણા સલાહ આપવા માંડ્યા, આવું ના કરાય, સમજવું જોઈએ. આપણે ક્યાં એવા મોટા થઈ ગયા છીએ, આપણે એવા ભગવદીએ છીએ.
તું અમેરિકાને એમ જાય છે ને ઘરે ઘણી વાર તાર સંજોગ હોય તો બહારનું નથી ખાતી. મેં કીધું મારા પૈસાથી ખાઉં છું, હું કોઈનો પ્રસાદ નથી લેતી. વાત પૂરી થઈ ગઈ. બીજી વાર જ્યારે કોઈના ઘરે કાંઈ હોય, ગણપતિ આવ્યા હોય કે પેલા જે કરવું હોય, મારે જો તમે કરો છો તમારી ઈચ્છાની વાત, તમે મારા બસમાં નથી. તમે જાઓ, હું તો નહીં જ આવું. મારા વલ્લભના સિદ્ધાંતો બધા હું નથી પાડી શકતી, પણ અન્યાશ્રય બાબતમાં તો હું દ્રઢ છું અને છું જ. મને ખબર પડે કે આવું છે એટલે હું નહીં આવું. વિદુરજી એટલે તો ધૃતરાષ્ટ્રને તાકી દીધા. આપણે એટલું બધું તો કરતા નથી, પણ અન્ય દેવનો પ્રસાદ તો ના લેવાય ને ના જ લેવાય. ભગવાનને વિશે ઉદાસીન બુદ્ધિ રાખનારના વસે ઉદાસીન બુદ્ધિ રાખવી તે પુષ્ટિ માર્ગ. આવું હોય ને ત્યાં આપણે એની યારે કોઈ નાચ પાડી દેવાની અને આપણે યાર ચર્ચા કરે ને ત્યાં જય શ્રી કૃષ્ણ કરવાના. કારણ જેને પોતાને જ આ બધું કરું, તમે શું કરી લો? શ્રી વલ્લભાધીશ દયારામભાઈના ચંદ્રાવલા, 10મું ચંદ્રાવલું. આ ચંદ્રાવલામાં એટલા સરસ વિવેચન છે, એવા દ્રષ્ટાંતો આપ્યા છે કે જે સંસારમાં રહ્યા છે, સંસારમાં રહીને શ્યામને ભજવાનું, એના અનેક ઉદાહરણો પૂરા પાડે છે કે જે બાના કાઢે કે હજી અમારે વાર છે. મને ભાવ બહુ છે ઈલાબેન, અને હું ભાવથી સેવા કરું છું, પણ પોષ નથી કરાવવા. અહીંયા બધું ઘણું સમજાયું, ભાવ છે પણ મારે લગ્ન કરવા છે, પણ મારો છોકરો જોવો નથી, તો પૂતળા રથ લગ્ન થાય નહીં મારા વાલા. આપણે ઠાકોરજીને પુષ્ટ કરાવ્યા વિના સેવા કરીએ છીએ, એ પુષ્ટિ પુરુષોત્તમ નથી, એટલે એ ભાવ ના આવે. કાલે આપણે અનુસંધાન કર્યું હરિરાયજીની દિનતા કે હો વારી ઇન વલ્ભિયન પર, એ કીર્તનના ભાવનું અનુસંધાન કર્યું. હવે આગળ આ ભક્તો મહાન ભાગ્યશાળી છે કે જેમનું કીર્તન પ્રભુ સ્વયં ઊભા રહીને સાંભળે, ધન્ય છે. આપણે આ કીર્તનનો બધો ભાવ ગઈકાલે કયો, એટલે અત્યારે એનું અનુસંધાન નથી કરતી. પ્રભુને ઊભા જેનું કીર્તન, જેનો સત્સંગ સાંભળવાનું મન થાય, આનાથી વધુ કોણ ભાગ્યશાળી? ભલે આપણે અત્યારે સત્સંગ કરીએ છીએ, આપણે ખબર છે આપણને કાંઈ નથી આવડતું, પણ પ્રભુ અહીંયા બિરાજે છે. કારણ કે એને સૌથી વધુ ગમતા હોય તો પોતાના ગુણાનુવાદ, પોતાના કીર્તન. ધન્ય છે આપની ભાવનાને, ધન્ય શ્રી મહાપ્રભુને કે પોતાના ભક્તોને આવું ઉચ્ચ કોટીનું દાન કરે છે. ઠાકોરજી જ્યાં ઠાડા રહી અને કીર્તનને ગુણાનુવાદ સાંભળે, આ વલ્લભની કૃપા વિના શક્ય ન. આ ક્યારે શક્ય બન્યું? બ્રહ્મ શબ્દ લીધું, કોણે દીધું? વલ્લભે. ઠાકોરજી પુષ્ટ કરાવ્યા, ઘરે પુષ્ટિ પુરુષોત્તમ બધાવ્યા. કોણે પુષ્ટ કરી દીધા? વલ્લભે. અને આજની તારીખમાં વલ્લભ કોડ જ પાસે બ્રહ્મ સંબંધ લેવાય, વલ્લભ કોડ પાસે જ ઠાકોરજી પુષ્ટ કરાવાય. ઘણા પ્રોપેગંડા કરે છે કે 20 વર્ષથી હોય ને તો એની મેળાઈ ઠાકોરજી પુષ્ટ થઈ જાય. મેં તું મારા વાલા 2 જણા ભેગા રહેતા હોય 20 વર્ષથી, તો એ પરણી ગયા ગણે. મેરેજ સર્ટિફિકેટ વિના અમેરિકાના વિઝામાં ન હાલે. અને તમારે કાંઈ કરવા હોય ધાર્મિક કાર્ય, છેડાછેડી બાંધ્યા વિના દરેક ધાર્મિક કાર્યમાં એમ કે છેડાછેડી બાંધો. હવે તમે છેડાછેડી બાંધી નથી, ખાલી ભેગા રહ્યો છે, તો તમે ઓથેન્ટિક પતિ પત્ની નથી. તો અહીંયા એ જ કે છે કૃપાપાત્ર જીવો તો મને પ્રાણથી પણ પ્રિય છે. વાહ ભાઈ વાહ. સેવકો પોતા ના જતા છતાં કૃપાપાત્ર જીવો તો મને પ્રાણથી પણ પ્રિય છે. સેવકો પોતાના, હું મારા શરીરનું બિછાનું કરું કે મારું માથું આ ભક્તોના ચરણોમાં મૂકું તો પણ ઓછું છે. હરિરાયજી ગુરુ એવું કહે છે કે મારા શરીરનું બીછો ના કરું, ગાદલું પાથરી દઉં અને મારા મસ્તકને તમારા માથે મૂકું કે તમને શ્રમ ન પડે, તમને પ્રભુના દર્શન થયા. તમે કેવો સત્સંગ કરો છો, કેવા કીર્તન કરો છો કે ઠાકોરજી ઉભા. આ વલ્લભે તમને બ્રહ્મ સંબંધ આપ્યું,
વલ્લભે પુષ્ટ કરી દીધા તો તમને ઠાકોરજીના દર્શન થયા. તમે એમના બધા દેવને પૂજતા હો મારા વાલા, તો મારે આગળ કાંઈ કહેવું નથી. આ ભક્તો ઉપર કેટલી બધી કૃપા વરસાવી છે. આપની ભક્તો ઉપર કૃપા જોઈને હું આપના દર્શન કરું, સાથોસાથ આ ભક્તોના દર્શન કરું જેઓ પ્રેમ ભક્તિમાં છકેલા છે. છોકરો બગડી ગયો ને તો આપણે કઈ હાવ છકી ગયો છે, બધા અપલક્ષણ. આ છકેલા લક્ષણ છે, ઠાકોરજીમાં છકી ગયા છે. ઠાકોરજીની લીલા, ઠાકોરજીનું નામ, ઠાકોરજીનું રૂપ, ઠાકોરજીનું સ્વરૂપ, ઠાકોરજીનું ધામ, આના સિવાય એ લોકો એક શબ્દ બીજો બોલતા નથી. આજની તારીખમાં એવા ભક્તો, એવા ભગવતીઓ જ છે જે આપણી યારે વાત કરતા હોય પણ અંદર લીલાની અંદર રસમસ હોય, એને પ્રભુ સાનુભાવ જતાવે. આપણે તો ઠાકોરજીની વાતો કરતા હોય તો અંદર બીજી જ લીલા હાલતી હોય. અરે આજમાં દીકરા કે અરે બેન બેસ ને ચારની મની, અને વાતને એવી ઘોડે સંસારની વાતો ઘોડશો ને તો પાણીમાં ગમે એટલું વલવશો ને તો માખણ નહીં નીકળે. શ્યામની વાતોને ઘોડો, અંદર નવનીત નીકળશે મારા વાલા. જેઓ પ્રેમ ભક્તિમાં છકેલા છે તેની મધ્યમાં કોણ બિરાજનાર છે તેની પણ તેમને સુધી નથી. તેથી આવા ભક્તોની ચરણરજની હું આશા રાખું છું. હરિરાયજી કે છે આવા ભક્તોની વૈષ્ણવની ચરણરજ. ગુરુ એવું કહે છે જે દીનતાના પ્રતીક છે, જે દીનતા સાગર, દયા સાગર, કૃપા સાગર, રસ સાગર, રાજ સાગર, આવા હરિરાયજી એમ કે છે એમના ચરણોની રજ મારે જોઈએ છે. યત્ર ગાયંતીનું આ સુંદર પ્રમાણ છે. સ્વયં વલ્લભવંત શ્રી હરિરાયજી છે છતાં ભક્તોની ચરણરજની ચાહના કરી પોતાના સંગથી પોતાના સેવકો આટલા મહાન બન્યા છે તેવું માનતા નથી. એવું નથી માનતા કે મેં સત્સંગ કર્યો એટલે બહાર અનુસંધાન કરે છે એટલે ઠાકોરજીના દર્શન થયા. એ તો ઊંધું કહે છે કે આવા ભક્તો સત્સંગમાં બેઠા તો એના કાનેથી ને મને ઠાકોરજીના દર્શન થયા. આ હરિરાય છે. આપણે તો આપણા દ્વારા કોઈ બ્રહ્મ સંબંધ લીધો હોય ને તો એ બધાને કહીએ આને બ્રહ્મ સંબંધ દેવડાવવા હું લે. અરે બેન તું કોણ લેવડાવવા વાળી? આને ઠાકોરજી પુષ્ટ કરાવતા હતા હું ભેગી ગઈ હતી. તું કોણ બેન? તારા ઉપર વલ્લભે કૃપા કરી કે તને એની નિમિત્ત બનાવી. આપણે તો નિમિત્ત બનીએ તો ઓછા નથી. શ્રી મહાપ્રભુજી જેમને કૃપાદાન કરે તેવો જ આવા અનુભવો લઈ શકે છે. ભક્તો ભોળા ભાવે જે કાંઈ જેવું આવડે તેવું ગાન, નૃત્ય, સંભાષણ વગેરે કરે છે ત્યાં પ્રભુ સ્વયં પધારે છે. ઉપર મુજબ વૈકુંઠમાં નહીં પણ મારા ભક્તો જ્યાં સાથે મળી સંકીર્તન કે ગુણાનુવાદ કરે છે ત્યાં હું વસું છું. ઠાકોરજી કે મારે તારે કાયમી જગ્યા નારે જોઈતી હોય ને તો જ્યાં મારો સત્સંગ ને કીર્તન થતા હોય ને એ મારું કાયમનું એડ્રેસ છે. ક્યાંય ન મળું ત્યાં તો હોવ જ. આપણે કેમ આમ વાતો કરતા હોય ને બહાર તો આટલો આનંદ નહીં આવે. આ રૂમમાં આવીએ અને એમ કહીએ કે અહીંયા જ સત્સંગ થાય. આ રૂમમાં જુઓ તમને જોરથી બોલવાનું મન નહીં થાય. આપણા બે છોકરા હોય આ જ રૂમમાં ભણે. અહીંયા તરંગો છે, અહીંયા વમળો છે, અહીંયા વાતાવરણ આખું એવું છે. કોરોના વખતથી અહીંયા સત્સંગ થાય છે. તો આ સ્થાન છે ને એ લૌકિક ન રહેતા અલૌકિક બની ગયું છે. ભક્તના હૃદયવા સેવા પ્રભુની સેવા કરવી સેવો શ્રી કૃષ્ણ કૃપાળ. શ્રી વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. ભીષ્મની સ્તુતિ છેલ્લે હવે પ્રાણ છોડવાની તૈયારીમાં છે ત્યારે ઠાકોરજીના એક એક અંગના એક એક આભૂષણના વસ્ત્રના દર્શન કરી અને જે વર્ણન કરે છે હવે આગળ. પાખંડ મનની પ્રવૃત્તિ હોય ત્યારે અથવા કળિયુગમાં ભગવાન પ્રગટ થાય ત્યારે વેદને દૂષિત કહેલા છે. તેવા સમયમાં પણ ભગવાનને તેનો દોષ નથી એ બતાવવા કારણ કહે છે કે વિલસત કવચમ વિશેષણ લસત કવચમ ધર્માદિ રૂપમ યશ.
વિશેષ કરીને ધર્માદિરૂપ કવચ શોભી રહ્યું છે. કોની વાત કરે છે? ઠાકોરજીને. કોને ધર્માદિ કવચ શોભી રહ્યું છે? ઠાકોરજીને. કોણ કહે છે? ભીષ્મ પિતામહ. એવા કવચવાળા ભગવાન શ્રી કૃષ્ણ મારા આત્મા કે અંતઃકરણમાં રહો. હવે છેલ્લે કે બધું ભૂલીને બસ મારા પ્રભુ મારા અંતઃકરણમાં, મારા હૃદયમાં રહો. ભીષ્મ પિતામહ કહે છે. ભક્તિ અંતઃકરણ સાધ્ય કે આત્મ સાધ્ય છે. માટે ભગવાન બંનેમાં હોય તો ભક્તિ થાય. આપણે ભક્તિ કરીએ છીએ ને મોઢેથી કરીએ છીએ, અંતઃકરણથી નથી કરતા. જો અંતઃકરણથી કરીએ ને તો સિદ્ધ થયા વિના રહેતી નથી. આપણે બોલીએ સરસ, આમ કરવું જોઈએ ઠાકોરજી નામ, પણ પછી આપણે જ મિશ્રી ધરાવતા હોઈએ. આજે આપણે સખડી ના ધરાવતા હોઈએ અને વાત બહાર મોટી મોટી કરીએ. પછી કોઈ પૂછે તમે, મારે તો ઘણી સખડી ધરાવી, જો મોઢાનું, આ ભક્તિ નથી. મને ભાવે બહુ છે, મારા ઘરમાં અનુકૂળતા છે, પણ પછી અપરાધ પડે તો, દોષ પડે તો ઠાકોરજીને ધરાવવામાં અપરાધ, ઠાકોરજીને ધરાવવામાં દોષ. આ અંતઃકરણની ભક્તિ નથી. આ ભક્તિ આત્મસાત થયેલી નથી. આ ભક્તિ મુખની છે, વાણીની ભક્તિ છે. ઠાકોરજી કાંઈ ગાંડા નથી. આપણે આજે દુનિયાને ઉલ્લું બનાવી શકીએ, પણ દુનિયા બનાવવા વાળાને ન બનાવ. જગતને ઉલ્લું બનાવી શકો, પણ જગત બનાવવા વાળા જગદીશ રેના, એ તો આપણો અંતર જાણે છે મારવાલા. તેથી મૂળ શ્લોકમાં આત્મન પદ મૂક્યું છે. જે વ્યક્તિ અને અંતઃકરણ વાચક છે. માટે આ પૂર્વના શ્લોકમાં ભગવાનમાં દોષ વગરની પ્રીતિ થવા માટે પ્રાર્થના કરેલી છે. દોષ વગરની પ્રીતિ. આપણે ઘણીવાર ભૂલ કરીને દોષવાળી પ્રીતિ કરીએ છીએ. હવે તમો ગુણની અવસ્થાનું નિરૂપણ કરે છે. કોણ? ભીષ્મ પિતામહ. સપદી સખી વચો નિશમ્ય મધ્યે નિજ પરયોર બલયો રથમ નિવેશ્ય સ્થિતવતી પર સૈનિકા યુ રક્ષા ઋતવતી પાર્થ સખે મતિર્માર્સુ. અર્થ: પોતાના મિત્ર અર્જુનનું વચન સાંભળી તરત જ પાંડવો અને કૌરવોના સૈન્યની મધ્યમાં રથ ઊભો રાખી ઉભેલા અને માત્ર પોતાની દ્રષ્ટિ વડે જ કૌરવ સૈન્યના યોદ્ધાઓના આયુષ્યને હરનાર એવા અર્જુનના મિત્ર ભગવાન શ્રી કૃષ્ણમાં મારી મતિ સ્થિર થાવ. અર્જુનના મિત્ર કહે છે, કારણ કે સામે પક્ષે કોણ હતું? અર્જુન. જ્યારે કૌરવો ખીજાણા દુર્યોધન કે તમે અમારી બાજુ લડો છો કે પાંડવો બાજુથી, કઈ ખબર જ પડતી નથી. આટલા કૌરવ મરાયા, એક પાંડવ ઓછો થયો. ત્યારે ભીષ્મ પિતામહે કહ્યું, હું લડું છું કૌરવો તરફથી, પણ મારા આશીર્વાદ મારા પાંડવોને છે. આશીર્વાદ કામ કરી ગયા. અર્જુન કેટલો વાલો છે ભીષ્મ પિતામહને. ડાયરેક્ટ કૃષ્ણ નથી કહેતા, અર્જુનના મિત્ર કહે છે. કેટલું બધું એને ભાવ છે પાંડવો તરફ. સુબોધિનીજી. સપદી તત્ક્ષણ ભેદ. એ જ ક્ષણે તરત જ સખી વચો મિત્ર અર્જુનનું વચન નિસભ્ય સાંભળીને અર્જુને કીધું વચ્ચે રથ લઈ જાઓ. હવે આજ્ઞા કોણ કરે? ઠાકોરજી. અનુસરવું કોને જોઈએ? અર્જુન. અહીંયા કેવા મિત્રતા છે, કેવા સારથી બન્યા. અર્જુને કીધું વચ્ચે રથ લઈ જાઓ, તો વચન સાંભળીને વચ્ચે લઈ ગયા. આવી મિત્રતા છે. એનું અનુસંધાન અત્યારે ભીષ્મ પિતામહ જ્યારે પોતાનો અંત સમય છે ત્યારે કરી અને આગળ અનુસંધાન કરે છે. સેનયો રૂપભો મધ્યે રથમ સાપ્ય મેતુ. હે અચ્યુત, મારા રથને બંને પાંડવોની અને કૌરવોની, મારા રથને બંને સેનાઓની મધ્યમાં ઊભો રાખો. પોતાની અને પારકી એટલે કે પાંડવોની અને કૌરવોની. બલ્યો એટલે સેનાઓ. એ વખતે કૌરવ સેનાના આયુષ્ય ભગવાને પોતાની કાળ દ્રષ્ટિથી હરી લીધા હતા. પ્રભુએ દ્રષ્ટિ કરી, બધાના પ્રાણ તો હરી લીધા હતા, બધુંનું આયુષ્ય તો હરી લીધું. પૂતળા હતા, પૂતળાને એણે લડવાનું હતું. જેનો સારથી કૃષ્ણ હોય ને એને જીતની ચિંતા ન કરે.
એ જીતેલો જ છે. આપણે સંસારમાં ભગવાન એટલે હરાવે છે કે તું ત્યાં હારીશ તો હું મારી પાસે તું જીતવા આવીશ, મને જીતીશ. સંસારમાં હારીએ ને તો ઠાકોરજીને જીતી લઈએ, પણ આપણે સારું ઊંધું જ કર કરીએ છીએ. બધાને પોતાના કરવા જઈએ છીએ ને એટલે આપણે એકલા પડી જઈએ છીએ. જો ઠાકોરજીને આપણા કરી લઈને પછી સંસારની આપણે ચિંતા કરવાની જરૂર નથી. આ બોલવાનું બહુ સારું લાગે, પણ કાંઈ વાત હોય ને તો સંસારમાં કોઈ દુઃખ ન થવું જોઈએ. આને ખોટું ન લાગવું જોઈએ. રીખો તમે આમનું બોલતા હો, નહીતર આને આમ થશે. કાં ભાઈ? કોઈ દી એમ કહો છો કે ઠાકોરજી નામ થશે? ઠાકોરજી એટલે જ નથી બોલતા, કઈ ગાંડા નથી. એ કે બોલીશ તો આમાં એકે મારી સામે ઉભા નહીં રહે. આપણે પૂછ ન કરાવાયો, આ તો આમ કરે છે. જે એકવાર હસતા હતા, એ કે થાળ ધર્યો હોય અને ઠાકોરજી આરોગી જાય, આપણે કેટલા ભોગ ધરાવીએ છે ને. પ્રભુએ વલ્લભે જે બધી લીલા કરી છે ને, અદ્ભુત કરી છે. તે તમોગુણનું કાર્ય છે. પાઠ કુંતીના પુત્ર સખે એટલે બંને પદ મૂકી કહ્યું છે કે ભગવાન ભક્ત વત્સલ છે. અર્જુનનું કયું કરે છે? બોલો, આવા હોય આપણા ઠાકોરજી એવા છો, આપણું કયું કરે? ઘણી વાર બહાર જવું હોય બાર ગામ, તો આપણે કઈ મારવાલા બધા ભોગ ભેગા. એ ક્યાં હવે ઠાકોરજી ભક્ત વત્સલ છે એની પ્રતીતિ ઘડી ઘડી કરાવે છે ને. ભીષ્મ પિતામહ કહે છે એવા ભગવાનમાં મારી મતિ એટલે કે બુદ્ધિ સ્થિર થાવ. સત્વમિશ્રિત રજોવત્સા કહે છે વ્યવહિત પ્રૂતના મુખમ નિરીક્ષ્ય સ્વજનવતા દ્વિમુખસ્ય દોષ દ્રષ્ટયા કુમતી મહરદાત્મ વિદ્યયા ચ ચરણરતિ પરમસ્ય તસ્ય મેષો. અર્થ: દૂર દૂરથી પથરાયેલી બંને સેનાઓના અગ્રિમ ભાગને જોઈને યુદ્ધ માટે તૈયાર થયેલા હોવા છતાં પોતાના સંબંધીઓને મારવો એ દોષરૂપ છે. માટે યુદ્ધમાંથી નિવૃત્ત થવાની કુમતિ જેને, કોને થઈ હતી કુમતિ? અર્જુનને. કુમતિ જેને થઈ હતી એવા અર્જુનને કુમતિ જેણે આત્મવિદ્યાનો ઉપદેશ આપી દૂર કરી. આત્મવિદ્યાનો ઉપદેશ કઈ? ગીતા. એવા પરમ પરમાત્માના ચરણ કમળમાં મને પ્રીતિ થાવ. કહેવાનું છે આગળ છે. બોલો વલ્લભાધીશ વલ્લભાધીશ. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. ચંદ્ર સરોવર પે સુરદાસ के द्वार पे दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्ण दास के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खड्डी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चतुर्भुदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢયેના ચરણાના કેરો ભરોસો, દ્રઢયેના ચરણાના કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટા બિન સપછુક માજ અંધેરો ભરોસો. દ્રઢયેના ચરણાના કેરો. साधना और नहीं आकली में जासू होय निवेरो. सूर्य का कहे विविध आंधरो
बिना मोल को तेरो भरोसो दृढ़ न चरना दृढ़ न चरना दृढ़ न चरना केरो શ્રી વલ્લભાધીશ કી જય. મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.